વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ આમનોંધનો આ ચોથો વિડીયો શરૂ કરીએ. આ ચોથા વિડીયોની અંદર હુંડી અંગેના વ્યવહારોની હું સમજૂતી શરૂ કરું. તો ઘણા વર્ષો પહેલાં જ્યારે બેંકની સેવા અસ્તિત્વમાં નહોતી ત્યારે વેપારી પોતાના ધંધાની લેવડ દેવડ એ હુંડી મારફતે કરતા હતા. જ્યારે ઉધાર માલનું ખરીદ વેચાણ થાય ત્યારે એક વેપારી બીજા વેપારી ઉપર હુંડી લખી અને નાણાકીય લેવડ દેવડ કરતા હતા. પણ વર્તમાન સમયની અંદર બેંકની સેવા હોવાથી હવે હુંડી અંગેના વ્યવહારો લગભગ ક્યાંય જોવા મળતા નથી. ઘણા બધા ધંધા એવા છે કે ત્યાં આગળ હુંડી અંગેના વ્યવહારો આજ સુધી કદી થયા જ નથી. ક્યારેય કોઈ વેપારીએ કોઈ બીજા વેપારી ઉપર હવે હુંડી લખી નથી, કારણ કે અત્યારે કોઈ પણ ધંધાકીય લેવડ દેવડ માટે એક વેપારી બીજા વેપારી ઉપર ચેક લખી અને નાણાકીય લેવડ દેવડ કરે છે. તેમ છતાં આપણા અભ્યાસક્રમમાં હુંડી અંગેના વ્યવહારોનો ઉલ્લેખ કર્યો છે. તો હુંડી આપણા ધંધામાં બે પ્રકારની હોય છે, એક લેણી હુંડી અને બીજું દેવી હુંડી. આ બંને પ્રકારની હુંડી વિશે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર સંપૂર્ણ ડિટેલ ભણી ગયા છીએ. તેમ છતાં આપણા માટે એ લેણી હુંડી ક્યારે કહેવાય અને દેવી હુંડી ક્યારે કહેવાય તેનો અભ્યાસ હવે હું તમને આ સ્ટેપમાં શીખવાડું અને પછી એના વ્યવહારોની સમજૂતી આપું. હવે આપણા માટે લેણી હુંડી ક્યારે કહેવાય તેની સમજૂતી હું શરૂ કરું. તો તમે બેટા દરેક વિદ્યાર્થી 1 મિનિટ માટે એવું માની લો કે આપણે કોઈ વ્યક્તિ પાસે નાણાં લેવાના છે. એટલે મારે ધારો કે એવું માનો કે એક એક્સ નામનો વ્યક્તિ છે, એની પાસે 10,000 લેવાના છે અને હું મારા ધંધામાંથી એ વ્યક્તિને એક હુંડી લખું અને જો એ વ્યક્તિ એનો સ્વીકાર કરે અને એ હુંડી મને પરત કરે તો તે હુંડી મારા માટે એટલે કે આપણા માટે લેણી હુંડી કહેવાય. તો આની સમજૂતી એ ચેપ્ટર નંબર 1માં આવી ગઈ હતી. તેમ છતાં અહીંયા મેં સ્ટેપ ફરી લખેલું છે. જો આપણે કોઈ સામેવાળી વ્યક્તિ પર હુંડી લખી હોય અને તે સામેવાળી વ્યક્તિ આપણી હુંડીમાં સહી કરી અને તેનો સ્વીકાર કરે તો તે હુંડીને આપણા ધંધા માટે લેણી હુંડી કહેવાય. તો આપણા માટે લેણું છે માટે એ આપણી લેણી હુંડી છે. તો આ લેણી હુંડી વિશે મેં થોડો કન્સેપ્ટ સમજાયો. આ જ રીતે હું તમને દેવી હુંડી વિશે સમજાવું. ચલો હવે આપણા માટે એ દેવી હુંડી ક્યારે કહેવાય તેની સમજૂતી હું શરૂ કરું. 1 મિનિટ માટે બેટા એવું માની લો કે કોઈ એક્સ નામનો વ્યક્તિ આપણા ધંધા પાસે નાણાં માગે છે. એટલે કે એવું વિચારીએ કે આપણે કોઈને નાણાં ચૂકવવાના છે, એટલે આપણા ધંધાનું દેવું છે અને એ એક્સ નામનો વ્યક્તિ એટલે સામેવાળો વ્યક્તિ આપણી ઉપર હુંડી લખે અને એમાં આપણે સહી કરી અને જો એ હુંડી સામેવાળી વ્યક્તિને પરત કરીએ તો તે હુંડી આપણા ધંધા માટે દેવી હુંડી કહેવાય. આપણા ધંધા માટે કઈ હુંડી કહેવાશે? દેવી હુંડી. તો આના માટે મેં 4 લાઈન લખી છે, એ સમજી લઈએ. હવે કે છે જો કોઈ સામેવાળી વ્યક્તિ એ આપણા ઉપર હુંડી લખી હોય અને આપણે તે હુંડીમાં સહી કરી અને તે રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારી લઈએ તો તે રકમ આપણા ધંધા માટે દેવી હુંડી કહેવાય. એટલે આપણે એ વ્યક્તિને રકમ ચૂકવવી પડશે, માટે તે રકમ આપણા માટે કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. આ દેવી હુંડી એટલે આપણે કોઈને રકમ ચૂકવવાની છે, માટે આપણા ધંધાનું દેવું છે, માટે એને દેવી હુંડી કહે છે. તો હવે લેણી હુંડી અને દેવી હુંડીના નિયમો શીખીએ. હવે આ લેણી હુંડી અને દેવી હુંડી ખાતું આપણા ચોપડે ઉધાર કે જમા કેવી રીતે કરવું એનો આ નિયમ છે. તમારા ધંધામાં લેણી હુંડી હોય કે દેવી હુંડી હોય એને ઉધાર જમા કરવા માટે બેટા તમારી મારી આ 2 લાઈન યાદ રાખવાની. તમારા ધંધાની અંદર ક્યારે પણ હુંડીનો વ્યવહાર થાય તો હુંડી ઉધાર જમા કરવા માટે આ 2 લાઈન છે. પહેલી લાઈન કહે છે કે જો હુંડી ધંધામાં આવે તો ઉધાર કરો અને જો હુંડી ધંધામાંથી જાય તો જમા કરો. એ લેણી હુંડી હોય કે દેવી હુંડી હોય, આવે તો ઉધાર કરવાની અને હુંડી જાય તો જમા કરવાની. આ હુંડી ઉધાર જમા કરવાનો નિયમ છે. તે ઉપરાંત આપણે બીજા 2 નિયમો અત્યારે જ શીખી લઈએ કે જેથી કરીને દાખલો ગણવામાં મુશ્કેલી ના પડે. ચલો હવે એક નિયમ એવો શીખીએ કે લેણી હુંડી નકરાય તો શું આમનોંધ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેણી હુંડી નકરાય એટલે શું એ સમજવા માટે તમને હું ચેક નકરાય એની થોડીક સમજૂતી આપું. ધારો કે બેટા એવું માની લો કે કોઈ વ્યક્તિએ
આપણને ચેક આપ્યો છે અને એ ચેક આપણે બેંકમાં ભર્યો, પરંતુ સામેવાળા વ્યક્તિના ખાતામાં બેલેન્સ જ ના હોય, રકમ જ ના હોય, તો એ ચેક ક્યારેય પાસ થતો નથી. તો એ ચેક નકરાય છે. એમ લેણી હુંડી પણ નકરાય. ધારો કે આપણે એક એક્સ નામના વ્યક્તિ પાસે નાણાં લેવા ગયા અને તે વ્યક્તિ પાસે નાણાં નથી અને એ આપણને રકમ નથી ચૂકવી શકતો, તો લેણી હુંડી નકરાઈ એમ કહેવાય. હવે લેણી હુંડી નકરાય તો કેવી રીતે આમ નોંધ કરવી? તો લેણી હુંડી નકરાય ત્યારે હુંડીનો સ્વીકાર થયો હોય તે વખતે જે આમનોંધ લખવામાં આવી હોય તેનાથી વિરુદ્ધ અસર આપો એટલે હુંડી નકરાયની નોંધ થાય. હુંડી નકરાયની નોંધ ક્યારેય બેટા ગોખવાની નથી, પણ હુંડીનો સ્વીકાર થયો હોય ને એની બિલકુલ વિરુદ્ધ અસર આપો એટલે હુંડી નકરાયની નોંધ થાય. આ મુદ્દો હું તમને હમણાં વ્યવહારમાં સમજાવીશ, પણ એ પહેલાં બેટા આ નિયમ યાદ રાખજો. તમારે તમારી નોટબુકમાં લખી રાખજો. હુંડીનો સ્વીકાર થાય, એની બિલકુલ વિરુદ્ધ અસર આપો એટલે હુંડી નકરાયનો મુદ્દો પૂરો થાય. એ જ રીતે હવે એક નવો નિયમ શીખવાડો. વિદ્યાર્થી મિત્રો, હવે લેણી હુંડીનો વેચાણ શેરો કરવામાં આવે અને એની આમનોંધ લખવાની હોય તો કેવી રીતે લખાય એની હું સમજૂતી આપું. તો ઘણા બધા બાળકોને એવું હોય છે કે સાહેબ આ લેણી હુંડીનો વેચાણ શેરો એટલે શું? આ વેચાણ શેરો શબ્દ સમજવાનો છે. તો બેટા બહુ સિમ્પલ વસ્તુ છે. તમે 1 સેકન્ડ માટે એવું માની લો કે આપણા ધંધાની અંદર કોઈ એક વ્યક્તિ આપણને ચેક આપી ગયો છે. દુકાન ઉપર એક વ્યક્તિ ચેક આપી ગયો અને એ જ ચેક આપણે કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે બીજા વ્યક્તિને આપ્યો, તો એને ચેકનો વેચાણ શેરો કહેવાય. તો એને શેનો વેચાણ શેરો કહેવાય? ચેકનો. એ જ રીતે જો આપણા ધંધામાં હુંડી પડી હોય અને એ હુંડી વટાવવાનો અધિકાર જો આપણે કોઈ બીજી વ્યક્તિને આપી દઈએ તો એને લેણી હુંડીનો વેચાણ શેરો કર્યો છે તેમ કહેવાય. હવે વેચાણ શેરો થાય તો કેવી રીતે આમનોંધ થાય? તો વેચાણ શેરો થાય તો એ દિવસે આપણા ધંધામાંથી હુંડી જાય છે, કારણ કે હું એ હુંડી વટાવવાનો અધિકાર બીજાને આપી દઉં છું, માટે ધંધામાંથી હુંડી જાય છે. અને હુંડી જાય ને તો લેણી હુંડી ખાતું જમા કરો. લેણી હુંડી ખાતું જમા કરો. આ નોંધ ઉપરથી તમને એક ખાતું લેણી હુંડી ખાતું જમા કરતા આવડી જાય અને એ હુંડી આપણે જે વ્યક્તિને વેચાણ શેરો કરી હોય તે વ્યક્તિ લાભ લેનાર કહેવાય, માટે એ ખાતું ઉધાર કરો. તો હું તમને વ્યવહારમાં આ ટોપિક પણ શીખવાડીશ, પણ આ મારી 2 નોંધ યાદ રાખજો. એક લેણી હુંડી નકરાય એની નોંધ અને એક લેણી હુંડીનો વેચાણ શેરો થાય એની નોંધ. આ 2 નોંધ તમે તમારી નોટબુકમાં ઉતારી દેજો અને પછી મારા વ્યવહારોનો અભ્યાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે હુંડી અંગેના દાખલાની શરૂઆત કરીએ. તો મેં આ હુંડી અંગેનો જે દાખલો તૈયાર કર્યો છે તે ઉદાહરણ નંબર 1નો જ છે, જે ચોપડીના પાના નંબર 193 ઉપર છે. આ ઉદાહરણની અંદર જે વ્યક્તિનું નામ છે એ યુવરાજ નામનો વ્યક્તિ છે અને યુવરાજ નામનો વેપારી એના ધંધામાં લેણી હુંડી અને દેવી હુંડી માટે અલગ પેટા નોંધ રાખતો નથી, માટે નીચેના વ્યવહારો એ ખાસ આમનોંધમાં લખે છે. તો એ અંગેની આમનોંધો તમારે લખવાની છે. તો આ આમનોંધોમાંથી કોઈ એક આમનોંધ પરીક્ષામાં પૂછી શકાય. હું એવું નથી કહેતો કે બધી આમનોંધ હુંડી અંગેની જ પૂછાશે, પણ આમાંથી કોઈ એક આમનોંધ ખાસ આમનોંધ તરીકે પૂછી શકાય. તો હું એક પછી એક વ્યવહાર સમજાવું અને એની આમનોંધ શીખવાડું. ચલો વ્યવહાર નંબર 1ની શરૂઆત કરીએ. તો મયુર પર ₹8,000ની હુંડી લખી, જે મયુરે સ્વીકારી આપણને પરત કરી. એટલે બધા વિદ્યાર્થીઓ માની લો કે આપણું નામ વનરાજ છે, આપણે મયુર ઉપર હુંડી લખી. આપણે હુંડી લખીએ ને એટલે આપણા માટે લેણી હુંડી કહેવાય. અને એ મયુર નામના વ્યક્તિએ સ્વીકારી અને આપણને પરત કરી, એટલે આપણા ધંધામાં હુંડી આવે છે. જો હુંડી આપણા ધંધામાં આવે તો લેણી હુંડી ખાતે ઉધાર થાય ₹8,000. મેં નિયમ શીખવાડ્યો. તો હુંડી આવે તો ઉધાર. અને આ હુંડી આપનાર વ્યક્તિ કોણ છે? મયુર. મયુરે સ્વીકારી એટલે મયુરે હુંડી સ્વીકારીને આપણને પરત કરી, તો તે મયુર ખાતે જમા. તો આની આમનોંધ આ રીતે થશે: લેણી હુંડી ખાતે ઉધાર ₹8,000, તે મયુર ખાતે જમા ₹8,000. આ વ્યવહારની સંપૂર્ણ સમજૂતી પૂરી થઈ. હવે આગળ વ્યવહાર જોઈએ. ચલો હવે વ્યવહાર નંબર 2ની સમજૂતી મેળવીએ. મયુરે સ્વીકારેલી હુંડી પાક્યા તારીખે નકરાઈ. જો બેટા મેં પેલી નોંધ શીખવાડી હતી ને, કોઈ વ્યક્તિની હુંડી નકરાય તો શું નોંધ થાય? તો એનું એકદમ સિમ્પલ કારણ છે. હુંડીનો સ્વીકાર થયો હોય, આ ઉપર જે આમનોંધ લખી છે એ હુંડીનો સ્વીકાર થયો એની આમનોંધ છે. અને આ જ હુંડી મયુરની જો નકરાય તો આ જે નોંધ થઈ છે એની બિલકુલ વિરુદ્ધ નોંધ કરવાની. એટલે મયુરનું ખાતું જમા છે તો એને ઉધાર કરી દેવાનું, અને લેણી હુંડી ખાતું ઉધાર છે તો એને જમા કરી દેવાનું.
હુંડીનો સ્વીકાર થયો હોય એની બિલકુલ વિરુદ્ધ નોંધ કરવાથી હુંડી નકરાયની નોંધ થાય છે. તો આની આમનોંધ કઈ રીતે લખાશે તે હું શીખવાડું. જો મયુર ખાતું જમા છે તો મયુર ખાતું ઉધાર કરી દીધું, અને લેણી હુંડી ખાતું ઉધાર છે તો લેણી હુંડી ખાતું જમા કરી દીધું. એટલે આમનોંધ બની ગઈ મયુર ખાતે ઉધાર 8,000 રૂપિયા, તે લેણી હુંડી ખાતે જમા 8,000 રૂપિયા. આ હુંડી નકરાય એની આમનોંધ છે. હવે પોઈન્ટ નંબર 3 શરૂ કરીએ. હવે પોઈન્ટ નંબર 3ની શરૂઆત કરીએ. આપણા રૂપિયા 7,000ના દેવા પેટે કેતને લખેલી રૂપિયા 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. જો બેટા વ્યવહારમાં સ્પષ્ટ લખ્યું છે હુંડી આપણે સ્વીકારી, તો આ હુંડી આપણા માટે દેવી હુંડી જ કહેવાય. આ હુંડી આપણા માટે કઈ હુંડી કહેવાશે? દેવી હુંડી. આપણું દેવું ભલે 7,000નું હોય, પણ કેતન નામના વ્યક્તિએ આપણા ઉપર હુંડી તો 5,000ની જ લખી છે, તો આ 5,000ની હુંડી આપણા માટે દેવું કહેવાય. હવે એ હુંડી શું કરી? આપણે સ્વીકારીને પરત કરી. એટલે આપણા ધંધામાંથી હુંડી જાય છે, અને હુંડી જાય ને તો જમા કરવાની. તો જો દેવી હુંડી ખાતું જમા કર્યું, અને આ હુંડી લઈ જનાર વ્યક્તિનું નામ કેતન છે. કેતન લાભ લેનાર છે, માટે કેતન ખાતે ઉધાર થયા 5,000 રૂપિયા. તો આની આમનોંધ બને કેતન ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે દેવી હુંડી ખાતે જમા 5,000 રૂપિયા. આ હુંડીનો સ્વીકાર થયો અને હુંડી આપણા ધંધામાંથી ગઈ, દેવી હુંડી અંગેના વ્યવહારની નોંધ છે. હવે એ જ રીતે ચોથું સ્ટેપ શીખીએ. હવે એ જ રીતે ચોથા નંબરનું સ્ટેપ શીખીએ. કથન પાસેથી રૂપિયા 6,000નો ચેક મળ્યો, જે તરત રિપલને વેચાણ શેરો કરી આપ્યો. હવે મેં આ વ્યવહારની અંદર હુંડીના બદલે ચેક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પછીનો વ્યવહાર મેં હુંડીનો લીધો છે, પણ આ એક સિમ્પલ વસ્તુ સમજી ગયા ને તો તમને લેણી હુંડીનો વેચાણ શેરો પણ આવડી જશે. આ વ્યવહારમાં આપણી દુકાનમાં ચેક આપનાર વ્યક્તિનું નામ શું છે? કથન. કથન આપણને ચેક આપી ગયો, અને એ ચેક આપણે તરત કોને આપી દીધો? રિપલને. એ ચેક બેંકમાં ભર્યો નથી, તો એને ચેકનો વેચાણ શેરો કહેવાય. આ પ્રકારનો વ્યવહાર રોકડ મેળમાં આવતો હતો, પણ એની આમનોંધ નથી આવતી, પણ એની આમનોંધ ખાસ આમનોંધમાં શીખવાની છે. હવે આ ચેક આપનાર કથન છે, તો કથન આપણા ધંધાને લાભ આપનાર કહેવાય. લાભ આપનાર છે માટે કથન ખાતું જમા થાય, અને એ ચેક આપણે રિપલને આપી દીધો, તો રિપલ લાભ લેનાર છે, માટે રિપલ લાભ લેનાર હોય તો રિપલ ખાતું ઉધાર થાય. અહીંયા બંને વ્યક્તિ ખાતાના જ નિયમ લાગશે. એક વ્યક્તિ ચેક આપનાર છે અને એક વ્યક્તિ ચેક લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર રિપલ ખાતે ઉધાર 6,000 રૂપિયા, તે કથન ખાતે જમા 6,000 રૂપિયા. આ વ્યવહારમાં ચેક શબ્દ હોવા છતાં આમનોંધ લખતી વખતે બેંક ખાતું કાઢવાનું નહીં, કારણ કે આ ચેક હજી બેંકમાં ભર્યો નથી. એટલે આપણે ભર્યો નથી તો આપણા ચોપડે બેંક ખાતું નીકળે નહીં. હવે હું આ જ રીતે એક હુંડીનો વ્યવહાર શીખવાડું કે જેમાં હુંડીનો વેચાણ શેરો થયો હોય. એક નંબર 5 હુંડીનો વેચાણ શેરો શીખવા માટે મેં 5 અને 6 એમ 2 પ્રકારના વ્યવહારો લીધા છે. પહેલા એક વ્યવહાર આ ચોપડીનો જ છે. રમણીકે આપણને ચૂકવવાના રૂપિયા 8,000ના બદલામાં હુંડી સ્વીકારીને પરત કરી. એટલે આપણે રમણીક ઉપર હુંડી લખી હશે અને એ વ્યક્તિએ સ્વીકારીને પરત કરી, એટલે આપણા માટે લેણી હુંડી કહેવાય. અને લેણી હુંડી ધંધામાં આવે તો લેણી હુંડી ખાતે ઉધાર રૂપિયા 8,000, અને એ આપનાર વ્યક્તિ રમણીક છે, તો તે રમણીક ખાતે જમા 8,000 રૂપિયા. તો આમનોંધ બની ગઈ લેણી હુંડી ખાતે ઉધાર 8,000 રૂપિયા, તે રમણીક ખાતે જમા 8,000 રૂપિયા. હવે તમે દરેક વિદ્યાર્થીઓ બેટા એટલું યાદ રાખો કે આ લેણી હુંડી જે 8,000 આપણા ધંધામાં આવી છે ને, એ 8,000ની હુંડી આપણે કોઈને વેચાણ શેરો કરવાની છે. તો હવે એવો એક વ્યવહાર જોઈએ કે જુઓ 6 નંબરનો વ્યવહાર. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. આપણી પાસે જે હુંડી હતી એ હુંડી આપણે કોને આપી દીધી? રમેશને. તો રમેશ લાભ લેનાર છે, તો રમેશ લાભ લેનાર હોય તો રમેશ ખાતે ઉધાર 8,000 રૂપિયા થાય. અને આ હુંડી આપણા ધંધામાંથી જાય છે, અને હુંડી જાય તો તે લેણી હુંડી ખાતે જમા 8,000 રૂપિયા થાય. તો આ 6 વ્યવહારો બેટા આ ચોપડીના સ્વાધ્યાયના બધા જ વ્યવહાર લઈ લીધા છે હુંડી અંગેના. હવે આપણે ટોપિક બદલી નાખીએ. હવે બેટા આ ચેપ્ટરનો એક સૌથી છેલ્લો ટોપિક છે. ટોપિકનું નામ છે હવાલા નોંધ. હવાલા નોંધને ઇંગ્લિશમાં એડજસ્ટમેન્ટ એન્ટ્રી કહે છે. તો એડજસ્ટમેન્ટ એન્ટ્રી એટલે જ હવાલા નોંધ. તો ઘણા બધા બાળકોને મોટા ભાગનાને એવો પ્રશ્ન થાય છે કે સાહેબ આ હવાલા એટલે શું? તો આ ટોપિકને સમજવો બેટા થોડોક અઘરો છે.
તેમ છતાં હું એક સામાન્ય અર્થ લઈ અને પછી હું આના 4 થી 5 વ્યવહારો આ ચેપ્ટરમાં ભણાવીશ અને આ ટોપિક આપણે ભાગ 2માં ભણવાનો છે. ભાગ 2ની અંદર એક ચેપ્ટર આવે છે વાર્ષિક હિસાબ. એની અંદર તમારે બધા વ્યવહારોની હવાલા નોંધ કરતા શીખવાની છે. તો આની સંપૂર્ણ સમજૂતી ભાગ 2માં આવશે, પરંતુ આનો પહેલાં એક સિમ્પલ મિનિંગ સમજીએ. હિસાબી વર્ષના અંતે એટલે કે 12 મહિનાના અંતે ધંધાનું સાચું પરિણામ અને સાચી પરિસ્થિતિ જાણવા માટે વર્ષના અંતે જે નોંધ લખવામાં આવે છે તેને હવાલા નોંધ કહેવામાં આવે છે. એટલે કે તમે 1/4 થી 31/3 સુધીના 12 મહિના પૂરા થાય અને એ વખતે તમારા ધંધાનું સાચું પરિણામ જાણવું હોય કે પરિસ્થિતિ જાણવી હોય તો તમારે અમુક આમનોંધો વધારાની લખવી પડે. જે વ્યવહાર થયા ના હોય ને એની પણ આમનોંધ લખવી પડે અને એને હવાલા નોંધ કહે છે. ચલો વ્યવહાર નંબર 1ની શરૂઆત કરીએ. આ બધા જ વ્યવહારો ચોપડીના સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી જ લીધેલા છે. તો પહેલો વ્યવહાર કહે છે માર્ચ મહિનાનો પગાર ₹7,800 ચૂકવવાનો બાકી છે. તે રકમ આપણા ધંધાનું દેવું કહેવાય. મારે કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી છે એટલે એ રકમ મારા ધંધાનું દેવું છે. તો બેટા આના પોઈન્ટ નિયમ સાથે સમજાવું છું. તો યાદ રાખજો, દેવું હોય ને તો હંમેશા જમા થાય. હવે એ પગાર માર્ચ મહિનાનો ચૂકવવાનો બાકી છે. વ્યવહારમાં પગાર એ ખર્ચ છે તો નિયમ ઉપજ ખર્ચનો કહે છે કે ખર્ચ થાય તો ઉધાર કરો. અને આ ખર્ચ ચૂકવવાનો બાકી છે એ દેવું છે તો દેવું હંમેશા જમા થાય. દેવું હંમેશા શું થાય? જમા. તો આની હવાલા નોંધ આ રીતે બને. પગાર ખાતે ઉધાર 7,800, તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા 7,800. આ પગાર હજી ચૂકવ્યો નથી. જો તમે આ પગાર ચૂકવી દીધો હોય ને વર્ષ દરમિયાન તો અહીં રોકડ ખાતે લખાયું હોય, પણ હજી ચૂકવ્યો નથી માટે અહીં રોકડ ખાતે લખાય નહીં. તે રકમ આપણું દેવું હોવાથી તે ચૂકવવાના બાકી પગાર ખાતે લખવું પડે. તો આ પહેલો મુદ્દો અહીં પૂરો થયો. હવે એ રીતે પોઈન્ટ નંબર 2, મનોજને ₹300 વ્યાજના ચૂકવવાના બાકી છે. તો અહીંયા બેટા આ વ્યવહારમાં સ્પષ્ટ લખ્યું છે વ્યાજ ચૂકવવાનું બાકી છે તો તે રકમ આપણા ધંધાનું દેવું છે અને દેવું હંમેશા જમા થાય. તો આમાંથી વ્યાજ નામનો જે ખર્ચ છે ને એને ઉધાર કરવાનો. તો જો એની હવાલા નોંધ આ રીતે બને. વ્યાજ ખાતે ઉધાર ₹300, તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા ₹300. હવે એક ખાસ બાબત નોંધ કરવા જેવી છે બેટા કે આ વ્યવહારની અંદર મનોજનું નામ આપ્યું છે. તો ઘણા સ્કૂલમાં શિક્ષકો અહીંયા મનોજ ખાતે લખાવે છે. તમારી સ્કૂલમાં તમારા શિક્ષક તમને મનોજ ખાતે લખાવે તો બેટા તમે મનોજ ખાતે જ જમા કરજો. અને કોઈ સ્કૂલમાં ચૂકવવાના બાકી વ્યાજ ખાતે લખાવે તો તે વ્યાજ ખાતે લખજો 300. તો બેટા આ બંને ખાતા સાચા છે. તો આ બીજા નંબરના વ્યવહારની સમજૂતી પૂરી થઈ. નંબર 3ની શરૂઆત કરીએ કે આકાશ પાસેથી ₹1,000 ભાડાના મળવાના બાકી છે. એટલે આપણા ધંધાનું લેણું છે, હજી રકમ મળી નથી. તો મેં બ્રેકેટમાં લેણું શબ્દ વાપર્યો છે અને નિયમ યાદ રાખજો, લેણું હંમેશા ઉધાર થાય. આ રૂપિયા આકાશ પાસે લેવાના છે માટે આકાશ ખાતે ઉધાર કરો તો પણ સાચું. અને કોઈ વિદ્યાર્થી મળવાના બાકી ભાડા ખાતે ઉધાર ₹1,000 કરે અને એ આવકનું નામ ભાડું છે તો આવકને જમા કરે તો પણ સાચું. તો આની હવાલા નોંધ આ રીતે બનશે. મળવાના બાકી ભાડા ખાતે ઉધાર ₹1,000, તે ભાડા ખાતે જમા ₹1,000. હવે બેટા આ એક મુદ્દો તમે તમારી સ્કૂલ મુજબ લખજો. જો આકાશનું નામ લખાવે તો બેટા અહીં આકાશ ખાતે ઉધાર કરજો, મળવાનું બાકી ભાડું ઉધાર કરતા નહીં. પોઈન્ટ નંબર 4ની શરૂઆત કરીએ કે યંત્ર ઉપર ₹800 ઘસારો માંડીવાળો. હવે આ ઘસારો એટલે મિલકતના વપરાશને કારણે મિલકતની કિંમતમાં થતો ઘટાડો એટલે ઘસારો. આ પારિભાષિક શબ્દ ચેપ્ટર નંબર 1માં આવતો હતો તો યાદ રાખવા જેવું છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે, મહેસૂલી પ્રકારનો ખર્ચ છે. દર વર્ષે ઘસારો ગણવો પડે માટે ઘસારો એ ખર્ચ હોવાથી ઘસારા ખાતે ઉધાર ₹800 અને આ ઘસારો એ યંત્ર ઉપર ગણ્યો છે માટે યંત્રની કિંમત ₹800 ઘટે છે માટે તે યંત્ર ખાતે જમા ₹800. આ એની હવાલા નોંધ કહેવાય. ઘસારો કોઈને રોકડમાં ચૂકવવાનો હોતો નથી, તેમ છતાં દર વર્ષે ઘસારાની આમનોંધ લખવામાં આવે છે. આને હવાલા નોંધ કહેવાય. હવે એ જ રીતે વર્ષના અંતે આખર સ્ટોકનો હવાલો કેવી રીતે નાખવો તે સમજાવો.
પોઈન્ટ નંબર 5 અને આ ચેપ્ટરનો સૌથી છેલ્લો મુદ્દો બેટા. હવે અહીંથી આ ચેપ્ટર પૂરું થાય છે. મેં આ ચેપ્ટરના બધા જ મુદ્દા અંદર લઈ લીધા છે. તો ટોપિક નંબર 5ની શરૂઆત કરીએ કે વર્ષના અંતે આખર સ્ટોક ₹20,000નો છે, જેની હવાલા નોંધ લખો. તો વર્ષના અંતે જે માલ વેચાયા વિનાનો પડી રહ્યો હોય તેને આખર સ્ટોક કહેવાય. અને વર્ષ પૂરું થાય એટલે એ આખર સ્ટોકને ચોપડે લાવવો પડે તો જ ધંધાનું સાચું પરિણામ મળે. માટે આખર સ્ટોક એક મિલકત છે અને મિલકત ચોપડે લાવી હોય તો મિલકત આવે તો ઉધાર. તો એ સિદ્ધાંત મુજબ આખર સ્ટોક ખાતે ઉધાર ₹20,000 થાય. અને આખર સ્ટોક એ માલને લગતું ખાતું છે અને માલને લગતા ખાતા કોઈ પણ હોય એ બધા વેપાર ખાતે જાય. કયા ખાતે જાય? વેપાર ખાતે. એટલે આખર સ્ટોકનો હવાલો બેટા આ જ રીતે લખાય. આખર સ્ટોક ખાતે ઉધાર 20,000, તે વેપાર ખાતે જમા 20,000. તો અહીંયા આગળ આ 5મો ટોપિક પૂરો કર્યો અને આ ચેપ્ટરના બધા જ મુદ્દા મેં આ વિડીયોમાં આવરી લીધા છે. હવે હું તમને એક નવું ચેપ્ટર બનાવીને આગળ મોકલી આપીશ.